આવી ગયા છે જાગધારે ભાઈ પાર્થિબનના ઘરે અને થોડુંક શૂટિંગ અહીં બાકી હતું આપણું. આવી ગયા છે આપણે રામા મંડળમાં એક સાથે 4 લેડીઝ પત્ર જોરદાર. રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં દેશો હું પણ મજામાં છું. અને ગુડ મોર્નિંગ થયા 8:30 ને અમારે એમસી બેન જાગીને જો બબલા ખાવા મળ્યા. કા બેન બબલો ખાવા મળી ને? હા બબલો ખાવા મળે છે. દેખાડે બબલો બબુ દેખાય દેખાડે બબલો ક્યાં વાગી ગયો તો હાજે? હા તારે કીધું બેટા હા તાર વાગી જતું હા તાર વાગ્યું એમ કહેતા ને આને જવાનું છે આ શૂટિંગમાં વાઘાભાઈના મેરડીમાંનું ગીત છે ને જવાનું છે શૂટિંગમાં એને. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ દોસ્તો, મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. તો હજો સવારના ગુડ મોર્નિંગ. તો મિલુભાઈને તો અત્યારે એક્ઝામ આલે છે તો એ ગયા છે પરીક્ષા દેવા. પણ આપણે એક સોંગ છે મિત્રનું વાઘાભાઈનું મેલડીમાંનું. તો અત્યારે આપણે જવાનું છે કેરાળા જ્યાં મેલડીમાં લીમડાવાળા મેલડીમાં બેઠા છે. તો એમનું સોંગ છે. તો પહેલાં અહીંથી ભાઈ ખડસલિયા બધાને ભેગા થવાનું છે અને ભેગા થઈને અને સીધું આપણે નીકળવાનું છે કેરાળા જ્યાં મેલડીમાંનું સાનિધ્ય છે. આખું ગીત પૂરું કરવાનું છે અને પછી કેરાળા થોડુંક શૂટિંગ કરીને અને જવાનું છે આપણે જાગધારે જ્યાં પણ મેલડીમાં છે મેલડીમાંનું સ્થાનક છે. તો આપણે ત્યાં પણ જવાનું છે. તો બધા સ્થાનક હું તમને બતાવીશ. તો પહોંચી ગયા છે આપણે ખડસલિયાથી જવાનું છે આપણે ગાડી લઈને. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બધા મિત્રો સાથે એક સાથે. અમારા ભાવેશભાઈ આવી ગયા છે. જય માતાજી ભાવેશભાઈ. તો શૂટિંગ કરવા જઈ રહ્યા છે ને અમારું ડ્રાઇવિંગ કરે છે વાગાતા કલાકાર છે ને ડ્રાઇવિંગ એ કરે છે ને બધું છે. જોવા જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર, જય મેલડીમાં. શું છે વગાતા મોજ? તો એવી રીતનું છે ભાઈ બધું. જોવો જાય છે ધીમે ધીમે અને હજી વાહે ભગત આવે છે 4-5 જણા જાય છે ને આ ભાઈ અમારે હારે છે. મજામાં કહી દે જય માતાજી, જય માતાજી, જય રામાપીર, જય મેલડીમાં. હા બધું કહી દીધું છે. ચશ્મા લગાડી દીધા. હા હાલો તો ભાગશું ને માગી જાય ને આનકો ડાયા મેડમ બહાર ઊભા છે. હાલો તો ફટાફટ આપણે જઈએ છીએ કેરાળા મેલડીમાંનું જે મંદિર છે એમનું મંદિર છે. કેવા ગતા ઓટો છે? આમ મંદિર છે ને આમ એવું છે. તો મંદિર છે ભાઈ અહીંયા આપણે થોડુંક શૂટિંગ કરવાનું છે તો અહીંયા જઈ ફટાફટ કેરાળા. તો ભાઈ શૂટિંગ શરૂ થવાની તૈયારી થઈ ગયા છે. અમારા વાઘાતા રેડી થઈ ગયા છે. આમ જુઓ મસ્ત તૈયાર. અને મેલડીમાંનું સાનિધ્ય છે. કેવા કયા મેલડીમાં? જીવા અપાના મેલડીમાં ને લીમડાવાળા, લીલા લીમડાવાળા. તો જો આવી રીતના તૈયાર થઈ ગયા છે. જય માતાજી ભગવાન. મજામાં મજા આવે છે શૂટિંગ જો? અમારે શૂટિંગ કરે છે ભાવેશભાઈ. કેમ છો? મજામાં ભાવેશભાઈ? વાહ સરસ રીતે મજબૂત રીતે જો શૂટિંગ કરે છે. અને આ ભાઈ તો હતા જ અમારી આયરેસ તે. તો જો આવી રીતનું છે બધું. માતાજીનો વર્ણ અહીંયા શું કહેવાય લીમડો છે અને માતાજીનું સ્થાનક છે અહીંયા જીવાપાના મેલડીમાં કહેવાય. તો ભાઈ ગીત છે જબરદસ્ત સરસ મજાનું મારા વઘાભાઈનું. તો થોડોક ટૂંક જ સમયમાં આવે છે. બહુ જબરદસ્ત સરસ મજાનું છે માતાજીનું. તો ખાસ કરીને જોવાનું ન ભૂલતા. જય માતાજી. તો ભાઈ છે ને શૂટિંગ પૂરું કરીને વિયાવાસી હોટલે આપણે જમવા માટે. હું ઓર્ડર આપ્યો છે વખતે? પંજાબી. વાહ પણ ભાવતું નથી એનું શું કરીશું? એમ એવું છે ભાઈ. ટેસ્ટિંગ મારીએ અને ભાવેશભાઈ ગ્લાસ પાથરે છે. પંજાબી ઉપાડી કા ભાવેશભાઈ? હા હા. તો અહીંયા બધું લીંબુ ડુંગળી જેવું છે. તારે શું ખાવું? પંજાબી ખાવું ભાવે? આને પંજાબી આપી દેજો. ચાઇનીઝ જેવો જ લાગે છે જો. એવું છે બધું. તો ધીમે ધીમે ભાઈ છે ને થોડું થોડું ખાઈ લઈએ. આપણે થોડુંક શૂટિંગ બાકી હતું એટલે ભાઈ આપણે આવી ગયા છીએ મોટી જાગધાર જ્યાં મેલડીમાંનું સ્થાનક છે પાર્થિબેનના ઘરે. તો સરસ મજાનું જો અહીંયા થોડુંક શૂટિંગ બાકી હતું એટલે આપણે થોડાક સીન અહીંયા બાકી હતા લેવાના. એ બધા પૂરા આગળ કરી અને પછી પાછા ઘરે નીકળીએ. આપણે વીએવાસી દોસ્તો ઘરે શૂટિંગ પૂરું કરીને સરસ મજાનું શૂટિંગ રહ્યું હતું. તો ઘરે તો વીએવાસી પહેલાં ગયા હતા આપણે કેરાળા અને પછી ગયા હતા આપણે મોટી જાગધાર પાર્થિબેનના ઘરે. તો બધું શૂટિંગ સરસ મજાનું પૂરું થઈ ગયું છે અને હવે આપણે અત્યારે જવાનું છે રામા મંડળમાં
રાણીગામ જવાનું છે. તો આજનું રામા મંડળ હતું એટલે રાણીગામ આપણે રમવા જવાનું છે. તો ફટાફટ અત્યારે આપણે નીકળવાનું છે ખડસલિયાનાથી. આપણે એમની ગાડીમાં જવાનું છે. અત્યારે મારે 2 વ્હીલ લઈને જવાનું છે ખડસલિયા. તો આજ રામા મંડળના થોડાક તમને પાત્ર બતાવીશ, નવા પાત્ર આવવાના છે બધા, એમની સાથે મુલાકાત કરાવીશ, મજા આવશે. તો ફટાફટ અત્યારે આપણે નીકળીએ રામા મંડળમાં. રામા મંડળ શરૂ થઈ ગયું છે ને અહીં જો ભાઈ ભેરવા દાદાનું પાત્ર આવી ગયું છે. જાય છે ભેરવા દાદા. અહીંયા સરસ મજાના જો લેડીઝ પાત્ર પણ તૈયાર થઈ ગયા છે. માતા મિનળદે અને એમના દાસી. આ છે અમારા વેલા કાકા તૈયાર થઈ ગયા છે પ્રધાનના પાત્રમાં સરસ મજાના. આવી રીતના છે જો કંઈક બધા. પ્રતાપ, હા છે પ્રતાપ પણ રેડી થઈ ગયા છે તૈયાર. અને અજમલ રાજા જુઓ કંઈક અહીંયા ફોનમાં બોલે છે. અને લેડીઝ પાત્ર પણ અહીંયા જો સરસ મજાના બીજા 2 તૈયાર થઈ ગયા છે જોરદાર, કાંઈ ઘટે નહીં એવા. અને અમારા કવાતા રેડી થઈ ગયા છે, એ પણ તૈયાર થઈ ગયા છે એકદમ. કેટલે પકડી દીધો રાજા વાતો કરે છે મારી પર પ્રધાનનો મારા માર આ ભાઈ નીકળ્યા વિડિયા ઉતારે છે. બોલા ભાઈ આ માથે વાળના ટોલા પડી ગયેલી વીક નાખી અને મુગટ પહેરાવે છે. પથ્થુ બીનો છે આ ભાઈ, પથ્થુ બીનો. જો મુગટ માં ધમો મુગટ માં છે ધમો. અમારો ધમો બધા 4 કરી દે ને આનો વ્યવહાર કરવાનું છે ધમભાઈ. ડબલ છે ડબલ ધમાકા છે. આવતી 29 તારીખે લગ્ન ગોઠવવાનું છે. બોલા આપણે ખાટીમાં બેઠા છે અમે પાવડા કાબાભાઈ છે. જો આવડે તમારી ઈચ્છા હોય તો મને શેર થઈને આજના તમારા પાસે જોવા કરવો તો હાલો. તો ભાઈ પ્રતાપભાઈના લગ્ન આવી ગયા છે અને તૈયાર થઈ ગયા છે. હવે બધા રેડી થઈ ગયા છે અને સીધા હવે જવાનું છે લગ્નમાં. તો આવી રીતે તૈયાર થયા છે. જો સરસ મજાના એકદમ જોરદાર, કાંઈ ઘટે નહીં એવા તૈયાર થઈ ગયા છે. જો તમને મજા જ આવ્યા રાખે જોવાની એવા તૈયાર થયા છે. તો ભાઈ વાગી જશે અત્યારે સવારના 9:30 ને આપણે પહોંચી જશે ઘરે. રામા મંડળ પૂરું કરીને ભાઈ ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું ને ચાર્જર આરે નહોતું એટલે પછી તાજુ આગળ નહોતું ઉતાર્યું આપણે રામા મંડળનો. પણ ખાસ કરીને કહેજો કે રામા મંડળના આટલો વિડીયો પણ તમને કેવા લાગ્યા છે. તો કોને કોને રામા મંડળના વિડીયો ગમે છે કોમેન્ટ કરીને કહેજો. તો નેક્સ્ટ વ્લોગમાં તમારી માટે રામા મંડળના વિડીયો હું લાવું. અને રાણીગામ ગયેલા હતા રામા મંડળમાં, બહુ મજા આવી હતી, બહુ આનંદ આવ્યો હતો ભાઈ આ રાણીગામને આંગણે. અને અત્યારે તો બસ હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને થોડોક આરામ કરવો પડશે હવે, કારણ કે નીંદર ભરાઈ ગઈ હોય રામા મંડળમાંથી આવીએ એટલે. તો આશા કરું છું આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરો એટલે ભાઈ પહેલાં વિડીયો અપલોડ કરો એટલે નોટિફિકેશન તમને મળે. અને મળીશું આપણે નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.